أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر खुदावंद आलम कुरान मजीद में सूरे असर में असरना वखतनी कसम खाईने कही छे के कसम छे मने असरना वखतनी। तफसीरकारो वच्चे आ असरनो वखत क्यो छे एमां इख्तिलाफ छे। अमुक लोगों कहे छे के आ असरनो वखत नमाजे असरनो वखत छे, तो अमुक लोगों कहे छे के ना आ असरनो वखत आ नथी बल्कि 10 मुहर्रम ना जયારે इमाम हुसैन अलैहिस्सलाम आशूर ना दिवसे शहीद थिया तो ई असरना कसमनी असरना वखतनी कसम खाईने कही छे। तो अमुक लोग कहे छे के ना आ असरथी मुराद कयामतनो वखत छे के जेने पण असर कहेवामां आव्युं छे। हवे ज्यारे खुदावंदी आलम कोई वस्तुनी कसम खाए तो हवे कसम खावा पछी जे वात के ई बहु महत्वनी होय। आपणे पण आपणा कोम्युनिकेशनमां ज्यारे कसम खाईने कोई वात कहीए એટલે કે વાતનું મહત્વ બહુ છે એ જણાવવા ચાહે છે ખુદા। હવે ખુદા વાત શું જણાવે છે તો કે અસ્રની કસમ ખાઈને કહું છું કે દરેકે દરેક ઇન્સાન શેમાં છે? ખોટમાં છે, નુકસાનમાં છે। ખૈર, પછી આગળ જે છે ખુદાવંદી આલમ કહે છે કે સિવાય એ લોકો કે જે ઈમાન લઈ આવ્યા અને અમલે સાલેહ કરે, અમર બિલ મારૂફ કરે, નહી અનિલ મુનકર કરે, સિવાય આ લોકો। પણ આપણે જે વાત કરવાની છે આજે એ નુકસાન ઉપર વાત કરવાની છે। આપણે દરેક ઇન્સાન વેપારી છીએ અને વેપારી કોઈ દિવસ ખોટના ધંધા કરે નહીં। હંમેશા કોશિશ એ કરતો હોય કે જ્યાં નુકસાન થવાનું હોય ત્યાં 2 કદમ પાછળ આવી જાય। જાઈને એમ લાગતું હોય કે ના અહીંયા ફાયદો મળશે તો જ એ ત્યાં ઇન્વેસ્ટ કરતો નજર આવે। બાકી કહે છે કે આપણે આપણી મુદ્દલ પકડી રાખો, ભલે ફાયદો ના થાય તો કાંઈ નહીં, ખોટ જાવી જોવે નહીં। પણ આ ઇન્સાન કે જે આ જીવન જીવે છે એને નુકસાનનો સામનો છે। આજે આપણે એવા 5 કારણો ઉપર વાત કરશું કે જેનાથી ઇન્સાનને ખોટ વાકે થઈ શકે છે। અને એ મારા શબ્દો નથી બલ્કે અહેલે બેત अलैहिस्सलाम ફરમાવેલી હદીસ છે કે ઇન્સાનની જિંદગીમાં નુકસાનના કારણો ક્યાં ક્યાં છે। તો એમાં સૌથી પહેલું જે હદીસમાં બયાન કરવામાં આવે છે એ છે ઇન્સાન પોતાની જિંદગીમાં અગર જો હિસાબ કિતાબ ના કરતો હોય તો એ ઇન્સાન ખોટમાં છે। હદીસમાં ફરમાવે છે અદુનિયા સુકોન કે આ દુનિયા એક બજાર છે। આપણને એમ થાય કે આપણે બજારમાં જઈએ ત્યાં જ બજાર છે, નહીં। આખી દુનિયા જ્યાં પણ જાઓ એ આખી દુનિયા સુક છે, બજાર છે, માર્કેટ છે। હવે આ માર્કેટમાં મનહાસબ નફ્સહુ રબિહા તો જે આ માર્કેટમાં આ બજારમાં જેણે પોતાના નફ્સનો હિસાબ કર્યો
એ ફાયદામાં રહેશે, એને નફો મળશે. વમન ગફિલા અનહા, અને જેણે આ હિસાબ કરવાથી લાપરવાહી કરી, ખાબ વ ખસીરા, એ ઇન્સાન ખોટ અને નુકસાનમાં રહેશે. ધંધારથી પણ દુકાન બંધ કરવા પહેલા ખામણું ખોલે છે, પૈસા ગણે છે, પછી ડાયરીમાં અથવા બુકમાં લખતો હોય કે આજનો વેપાર આટલો થયો, આટલું વેચાણ થયું, આટલી ભરપાઈ થઈ, આટલી આવક થઈ, બધી વસ્તુનું એ ઇન્સાન નોટ રાખતો હોય. અને જે આવો હિસાબ કિતાબ ના કરે અને ફક્ત આવક ઉપર ખુશ થાય, એ ઇન્સાન થોડાક વખતમાં એની પેઢીને ગુમાવી બેસે છે. શું કામ? કારણ કે હિસાબ કિતાબ નહોતો કર્યો. એટલા માટે ઇસ્લામમાં કહેવામાં આવ્યું છે કે રોજ સુવા પહેલા રાતે આખા દિવસનો હિસાબ કરી લ્યો. અને ઘણા માણસો તો રાતના સુવા પહેલા બધી નેકીઓ લખતા કે આજે કઈ કઈ નેકીઓ કરી, કેટલા ગુનાહ થઈ ગયા, કેટલા પ્રોબ્લેમ થઈ ગયા. એ ડાયરી અથવા એ બુક રાખતા અને એનો રાત્રે રોજ રાતે હિસાબ લખી નાખતા અને પછી જોતા કે હું નુકસાનમાં જઈ રહ્યો છું કે ના ફાયદામાં જઈ રહ્યો છું. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગામાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે ખુતબામાં, એ ઇન્સાનને કોઈ નસીહત નથી કરી શકતો જે પોતાની જાતને નસીહત ના કરતો હોય. હવે એક ઇન્સાન પોતાની જાતને બહુ સારો સમજે, કારણ કે હિસાબ તો કર્યો નથી કે ખબર પડે કે કેટલો ખોટમાં છે, એની કેટલી પ્રોબ્લેમ છે, એને કેટલી ભૂલ દેખાય છે એની જિંદગીમાં, એનો હિસાબ તો કરતો નથી અને પોતાની જાતને બહુ સારો સમજે છે. તો હવે જે ઇન્સાન પોતાની જાતને બહુ સારો સમજવા લાગે કે હું બહુ ડાયો છું, હું બીજા કરતાં સારો છું, અને એને પોતાની ભૂલ ના દેખાય અને બીજા લોકોની જ ભૂલ દેખાય, તો પછી ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ ઇન્સાનને બીજું કોઈ સુધારી શકતો નથી. જ્યારે ઇન્સાન પોતે એમ સમજે કે હું ખોટમાં છું, તો એનો હિસાબ કરી અને પોતાની જાતને નસીહત કરતો હોય કે ભાઈ તારે આવું ના કરવું જોઈએ. કેટલાક વખતની આ દુનિયા છે, ક્યાં સુધી ગુનાહ કરતો રહીશ? આ બધી નસીહત ઇન્સાને પોતાની જાતને કરવી જોઈએ. અગર ઇન્સાન પોતાની જાતને નસીહત નથી કરતો તો પછી જેટલી મજલિસ કરે છે, જેટલા ખુતબાઓ સાંભળે, નસીહતની વાતો સાંભળે, એને કોઈ વસ્તુ ફાયદો પહોંચાડી શકતી નથી. ફાયદો ક્યારે પહોંચાડે? જ્યારે પોતે પોતાની જાતને. અહીંયા કૌસરમુખી આવીને 1000 મજલિસ પણ પડી જાય ને તો પણ કઈ સુધારો આવવાનો નથી, સિવાય કે દરેક ઇન્સાન પોતાની જાતને નસીહત કરે કે કેટલાક વખત હું ખુદાથી ભાગતો રહીશ. તો પહેલી વસ્તુ જે નુકસાનનું કારણ છે ઇન્સાનની જિંદગીમાં, એ છે હિસાબ ના કરવો. ખાબ વ ખસરા. અદુનિયા સુકુન મન હાસબા નફસહુ રબિહા. આ દુનિયા એક બજાર છે અને આ દુનિયામાં જેણે પોતાના નફ્સનો હિસાબ કર્યો, પોતાની જાતનો હિસાબ કર્યો, એ જ ફાયદામાં રહેશે, અને જે એનાથી લાપરવાહી કરી ખાબા વ ખસેરા, એ ઇન્સાન નુકસાનમાં રહેશે. ખૈર, બીજી વસ્તુ અલ ખાસિરુ મન ગફલા અન ઇસ્લાહિલ મઆદ. બીજો વ્યક્તિ કે જે નુકસાનમાં છે એ કોણ છે? તો કે જે પોતાની કયામતની સુધારણા કરવાથી ગાફિલ બની ગયો, એ ઇન્સાન નુકસાનમાં રહેશે. મૌલાએ કાયનાત અગર જો નહજુલ બલાગાને આપણે ઉપાડીને જોઈએ તો જગ્યાએ આપણને આ નસીહત બયાન કરે છે કે તમે આ કયામત માટે આ દુનિયાથી ભાદો ઉઠાવી લ્યો. તમારે આ દુનિયામાં જાજો નથી રહેવાનો, આ દુનિયાથી જવાનું છે. આ દુનિયાની મોહમાયામાં ના ફસાઈ જાઓ, બલકે આ દુનિયામાંથી તમે આખિરત કે જ્યાં હંમેશા રહેવાનું છે ત્યાંનું ભાતું લઈ લ્યો, આખિરતની સુધારણા કરી નાખો. પણ જે ઇન્સાન આખિરતની સુધારણા કરવાથી ગાફિલ રહી અને આ દુનિયામાં ખાવું, પીવું, પૈસા બનાવવા, બંગલા બનાવવા, ગાડી બનાવવા, બચ્ચાઓની પરવરિશ, આ બધી વસ્તુમાં રહી ગયો અને આખિરતને ભૂલાવી દીધી, તો પછી એ ઇન્સાન નુકસાનમાં રહેશે. માટે જરૂરી છે
દુનિયામાં આપણે એવા કાર્યો કરતા રહીએ સાથે આ દુનિયામાં જે આપણે જીવન વિતાવીએ છીએ સામાજિક જીવન એના સાથે એવા કામ કરતા રહીએ કે જેથી આપણને આખિરત ભૂલાઈ ના જાય. એટલા માટે હદીસમાં કહેવામાં આવ્યું છે કે તમે કબ્રસ્તાન અવારનવાર જાઓ અને જ્યારે કબ્રસ્તાન જાઓ તો સૌથી પહેલા દાખલ થઈને સલામ કરો મુર્દાઓને, અસ્સલામુ અલૈકુમ યા અહલલ કબૂર, અને પછી કહો એ લોકોને ઇન્શાઅલ્લાહ નહનુ બિકુમ લાહિકૂન, કે ઇન્શાઅલ્લાહ અનકરીબ અમે તમારી સાથે મુલ્હક થઈ જશું, અમે તમારી સાથે મળી જશું, તમારી મુલાકાત કરશું. તમે કોઈ જનાઝાને ઉઠાવતા જુઓ, કોઈ જનાઝો જાતો હોય તમારી નજરેથી, ત્યારે આ શબ્દો બોલો, હાઝા મા વa'દલ્લાહ, કે આ ઈ વાયદો છે જે અલ્લાહે અને એના રસૂલે આપણાથી કરેલો છે કે એક દિવસ તમને જરૂર મોત આવશે, એક દિવસ તમને આ દુનિયામાંથી કાઢી અને આખિરતની દુનિયામાં, કબ્રની દુનિયામાં મોકલી દેવામાં આવશે. તો જ્યારે જનાઝો જુઓ તો આ રીતે કહો, હાઝા મા વa'દલ્લાહ વ રસૂલુહ વ સદકલ્લાહ વ રસૂલુહ, કે ખુદા અને એના રસૂલે સાચું કીધું છે. આપણને એમ થાય કે આપણને હજી ક્યાં મોત આવવાની છે, નહીં, ખબર નથી. આજે એનો જનાઝો છે તો હમણાં કલાક અને અડધી કલાક પછી આપણો જનાઝો ઉપડવાનો હોય, ખબર નથી ક્યારે શું થવાનું છે. અને જે કોઈ ઇન્સાન કબ્રમાં આ રીતે વાત કરે અથવા તો જનાઝાને જોઈને આ રીતે વાત કરે, એટલે કે આખિરતની યાદ કરે, તો ખુદાવંદી આલમ એ લોકોને એટલો સવાબ આપશે કે એ લોકોને ખુદાવંદી આલમ શહીદો સાથે મહેશૂર કરશે. સામાન્ય એવી વાત છે. કયામતને યાદ કરશું તો આપણી સુધારણા થશે. સુધારણા કરવાની નિયત અને પગલું ભર્યું એટલે ખુદા કહે છે કે આને હું શહીદો સાથે દરજ્જો આપીશ. કોઈ નાની સૂની વાત છે? પણ અગર જો કોઈ પેટમાં પાણી ના હાલે કોઈ મરી ગયો, મૈયતમાં જઈને ત્યાં પણ આપણે વાતો કરતા હોય, ઠઠા મશ્કરી કરતા હોય, કંઈ પડી જ ન હોય, જાણે આપણને મોત નથી આવવાની, તો પછી ખુદા શહીદોનો સવાબ દેવાનો નહીં. એ ઇન્સાન કે જે મૈયતને જોવે, કબ્રને જોવે અને એને કંઈ થતું ના હોય, તો પછી સમજી લેવું જોઈએ કે આ ઇન્સાન, અથવા આપણે પોતાની જાતને કહીએ કે અગર જો આપણને કંઈ નથી થતું તો સમજી લઈએ કે આપણે આખિરતથી ગાફિલ થઈ ગયા છીએ. અને સૌથી વધારે નુકસાનમાં કયો ઇન્સાન હોય કે જે હિસાબ પણ ના કરે અને આખિરતને યાદ પણ ના કરે, આખિરત માટે તૈયારી ના કરે. એ ઇન્સાન તો વધારે નુકસાનમાં છે. બની અબ્બાસનો એક ખલીફા હતો જેને ઇબ્રાહીમે સમાની કહેવામાં આવે છે. સમાની અરબિક વર્ડ છે, એટલે કે આંઠડો. એની પાસે 8 નંબર બહુ લકી નંબર હતો. ઘણા માણસો જે છે ને લકી નંબર રાખતા હોય કે મારો લકી નંબર 2 છે ને 5 છે ને 7 છે. આ ઇબ્રાહીમે સમાનીનો નંબર લકી નંબર 8 હતો. એની પાસે 8 દીકરા હતા, 8 ઘર બનાવ્યા, અને એના હાથમાં જ્યારે હુકુમત આવી તો 8 વર્ષ હુકુમત કરી, અને એની કુલ ઉંમર જિંદગીની 48 વર્ષ, 40 ને 8, એમાં પણ આંકડો આવ્યો. એટલે કે 8 નંબર મારી પાસે બહુ સારો છે, અને આખી જિંદગી 8 કરતો રહ્યો અને બધું ભેગું કરતો રહ્યો. પણ જ્યારે એની મોત આવી, હવે જ્યારે ખલીફા હોય, બાદશાહ હોય મુસલમાનોનો, તો કઈ વસ્તુની કમી હોય? આટલું બધું ભેગું કર્યું, એશો આરામ, આ તે, કોઈ વસ્તુની ખામી નહીં. બીમાર પડે છે ને મોતનો વખત આવી ગયો. ડોક્ટરોએ જવાબ આપી દીધો કે હવે અમારા હાથમાં આ કેસ બચ્યો નથી. ત્યારે આ ઇબ્રાહીમ સમાની સૂરે અનઆમની 44મી આયત પડે છે. ફલમ્મા નસુ મા ઝુકિરુ બિહ, અને જ્યારે તેઓએ અમારી નસીહતોને ભૂલાવી દીધી. ખુદા કહે છે કે જ્યારે આ લોકોએ, આ દુનિયાવાળાઓએ અમારી નસીહત જે અમે કરતા હતા એને ભૂલાવી દીધી. ફતહના અલૈહિમ અબવાબ કુલ્લ શૈ, તો પછી અમે શું કર્યું? દરેક વસ્તુના દરવાજા એની સામે ખોલી નાખ્યા. શાનો શોકત, માલો દોલત, ઔલાદ, રાહત, જે પણ દુનિયાની નેમતો હતી એના બધા દુનિયાના ઉપર ફિદા કરી નાખી.
બધી વસ્તુ એની માટે ખોલી નાખી, તો કે બધી નેમતોના દરવાજા એની માટે ખોલી દીધા. હત્તા ફરિહુ બિમા ઉતુ, તો આટલી બધી વસ્તુ મળી ગઈ ને જ્યારે આ દુનિયામાં, તો એ ખુશખુશાલ થઈ ગયો કે હા ખુદા મારા ઉપર ખુશ છે, બહુ મહેરબાન છે, મને બધું મળી ગયું. પછી શું થયું? ખુદા કહે છે અખઝના, જે હતું એ બધું ઓચિંતા લઈ લીધું. કેવી રીતે લઈ લીધું? મોતને મોકલાવી દીધી, એનાથી જુદો પાડી નાખ્યો. બધી વસ્તુ જે હતી એ દુનિયામાં રહી ગઈ. અમુક ઓરતો લઈ ગઈ, અમુક બચ્ચાઓ લઈ ગયા, અમુક ભાઈઓ લઈ ગયા, બધી વસ્તુ કોક ને કોક લઈ ગયું. આના પાસે કફનના ટુકડા અને નાની એવી જમીન સિવાય બીજું કઈ રહ્યું નહીં. અખઝનાહુમ બગ્તતન, અને આ અખઝનાહુમ બગ્તતન આપણે બધાની જિંદગીમાં આવવાના છે. આપણે બધું કહીએ છીએ ને કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે. બહેલુલ દાના કબ્રસ્તાનમાં જઈ અને કબ્રને કહેવા લાગ્યા તું ખોટો છે, તું ખોટો છે, તું ખોટો છે. ત્યાં કોઈક મૈયતને દફન કરવા આવ્યા હતા અને બહુ મોટો માણસ હતો એટલે બહુ જાજાઈ પબ્લિક આવી હતી. અને બહેલુલ દાનાને આવી રીતે કહેવાતા જોયા તો કે ભાઈ જે સૂતા છે એને તો શાંતિથી સુવા દે, એને તો કબરમાં એમ ના કે તું જુઠ્ઠો છે, તું જુઠ્ઠો છે. તો કે નહીં, મને બતાવો આ એ જ લોકો નહોતા જે ગઈકાલે દુનિયામાં તમારા સાથે જીવન વિતાવતા હતા અને બધી વસ્તુમાં મારું મારું કરતા હતા. મકાન મારું, ઔલાદ મારી, ગાડી મારી, બંગલા મારા, ઓરતો મારી, શોહરત મારી, ઇજ્જત મારી, આ બધું મારું મારું કરતા હતા. ક્યાં છે એનો? એક કબરના કટકા સિવાય બીજું કઈ નથી એનો. તો આ બધા જુઠ્ઠા છે, ખોટી ખોટી વાતો કરતા હતા. આપણી પાસે છે એ બધી વસ્તુને મારું મારું ના કરીએ. આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે આપણા પાસે જે કાંઈ પણ ખુદાએ પોતાના ફઝલો કરમથી આપેલું છે એને અલ્લાહની અમાનત સમજીએ. જ્યારે અમાનત સમજશું ત્યારે એનાથી છૂટા પડવામાં વાંધો નહીં આવે. એમ પણ ના વિચાર કરીએ કે ખુદાએ મને આટલું બધું આપી દીધું છે તો હું જ સારો નહીં. હોઈ શકે કે આપણે અલ્લાહની નસીહતોને ભૂલવાડી દીધી હોય, ભૂલી ગયા હોય, ગાફિલ થઈ ગયા હોય, લાપરવાહ થઈ ગયા હોય, એટલા માટે ખુદાવંદી આલમે આ બધી નિયામતોના દરવાજા ખોલી દીધા હોય. હોઈ શકે, બધી શક્યતા છે. માટે આ દુનિયાની મોહમાયા, આ દુનિયાની નિયામતો ઉપર કોઈ દિવસ ઘમંડ અને તકબ્બુર ના કરવું. આ દુનિયાની નિયામતો અગર જો આપણને ગાફિલ કરી દે છે આખિરથી, તો સમજીએ કે આપણે અલ્લાહની નસીહતોને ભૂલી ગયા છીએ. અને ઇબ્રાહીમે સમાની પોતાના આખરી વખતમાં કહે છે ફાખદનાહુમ બગ્તતન ફઇદાહુમ મુબ્તિલૂન. જે વસ્તુમાં, જે નિયામતોમાં એ તરબોળ હતા, ડૂબેલા હતા, એ બધી વસ્તુ ખુદાએ લઈ લીધી, કાંઈ બાકી ના રહેવા દીધું. હાથમાં વીંટી હતી ને એ વીંટી પણ ઉતારી લીધી ખુદાએ, કાંઈ બાકી ના રહેવા દીધું. ક્યાં ગયું બધું? એક સલાવત પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખૈર, બે વસ્તુની આપણે વાત કરી. પહેલું, નુકસાનમાં કોણ છે? તો કે જે પોતાના નફ્સનો હિસાબ નથી કરતો. બીજું, નુકસાનમાં કોણ છે? કે જે આખિરતની માટે તૈયારી કરવાથી ગાફિલ બની જાય છે, લાપરવાહ બની જાય છે. ત્રીજો વ્યક્તિ કે જે નુકસાનમાં છે એ કોણ છે? મન ખફત મવાઝીનહુ ઉલાઇકા અલ્લઝીના ખસિરુ અનફુસહુમ. જે ઇન્સાનનો કયામતના દિવસે આમાલનું પલ્લું ત્રાજવામાં, આમાલ જે તોડવામાં આવશે એનું પલ્લું જે છે એ હળવું બની ગયું. આમાલ હળવા હોય તો એ ઇન્સાન નુકસાનમાં છે. અત્યારે તો ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા, પણ આગળ જમાનામાં, જૂના જમાનામાં, અને હજી પણ ઘણી જગ્યાએ ચાલતા હોય છે, પાણો મૂકે કિલોનો અને એની સામે વજન કરે. આપણા પણ આમાલને કયામતના દિવસે તોડવામાં આવશે, વજન કરવામાં આવશે. હળવા હશે તો આપણે નુકસાનમાં, પણ ત્યાં ગયા પછી કોઈ પાછો આવવાનું છે? હવે ત્યાં આપણે આપણા આમાલ લઈને ગયા અને આપણા આમાલ વજન નહોતો કાંઈ, હળવા હતા, તો શું કરશું? પાછા તો આવી શકશું નહીં. તો હવે કરવું શું? આપણે આ દુનિયામાં ખબર કેમ પડે કે આપણી જિંદગીમાં આપણે જે અમલ કરી રહ્યા છીએ એ વજનદાર છે કે નહીં, કે પછી સાવ હળવા છે?
આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં એક સરસ મજાની હદીસ બયાન કરે છે, જેનાથી આપણને ખબર પડી જાય કે આપણે ચકાસણી કરવી પડશે કે મારા અમલ જે છે એ હળવા છે કે ભારે છે. તો પાંચમા ઇમામ ફરમાવે છે, મન કાના ઝાહિરુહુ અરજા મિન બાતિને ખફ મીઝાનો. જે ઇન્સાનનો ઝાહિર જે છે એ વધારે ચમકદાર હોય એના બાતિન કરતા, તો પછી સમજી લેવાનું કે એનું પલ્લું જે છે, એનું પલ્લું જે છે, મીઝાનમાં એનો કાંટો જે છે એ હળવો છે. એનો મતલબ શું થયો કે ઝાહિર ચમકદાર હોય ને બાતિનમાં કાંઈ ના હોય. મતલબ કે જ્યારે મસ્જિદમાં આવે ત્યારે સલામુન અલૈકુમ મુસાફો કરતો હોય, નમાઝનો પાબંદ હોય, બધી વાત બરાબર, પણ ઘરે જાય ત્યારે ગાળો બોલતો હોય. ઘરે જે છે હોય તો નમાઝની પાબંદી ના હોય. ઘરમાં બેઠો બેઠો એકલો એકલો મોબાઈલ હાથમાં હોય એટલે મોબાઈલમાં ગુનાહના કામ કરતો હોય. તો શું થયું? ઝાહિર તો એનો બહુ ચમકદાર છે, પણ બાતિનમાં જ્યારે એકાંતમાં હોય ત્યારે અલ્લાહ અલ્લાહ કાંઈ નથી હોતું. તો આવા ઇન્સાનના અમલનો કોઈ વજન હોતો નથી. એક મારી જેવો કોઈ હશે મૌલાના, મારા માટે કહું છું દાખલા તરીકે, આનાથી બધાએ દર્શ તો બધાએ લેવાનો છે. એક જગ્યાએ દાવતમાં ગયા. હવે મોટા માણસની દાવત હતી, રાજા બાદશાહની, કોઈકની, હાકીમની, ગવર્નરની. દાવતમાં જઈને આવ્યા, થોડી વાર થઈ તો એના દીકરાને કહે છે કે દીકરા સુફરો પાથર ને, ભૂખ લાગી છે. તો કે પપ્પા તમે તો હમણાં જમીને આવ્યા, એ તે ગવર્નરની દાવતમાં ગયા હતા, ત્યાં કાંઈ જમવાનું ઘટી પડ્યું હતું? તો કે ના, ઘટ્યું તો નહોતું. તો કે કેમ, તમને ભાવ્યું નહીં? તો કે ના, બહુ સરસ સ્વાદિલું હતું, સ્વાદિષ્ટ જમવાનું હતું, એનું એવી જેવું અત્યાર સુધી ક્યાંય દાવત નથી જોઈ. તો કે કેમ? તો કે બધાની સામે જરાક રિસ્પેક્ટ તો રાખવો પડે ને, નકર બધા એમ શું કે ભાઈ આ તો બહુ ખાય છે, એટલા માટે આપણે ઓછું ખાઈને આપણે દેખાવ એ રીતનો કર્યો કે હું બહુ દુનિયા પરસ નથી, ખાવાની મોહ માયા મારામાં છે નહીં, એટલા માટે હું ત્યાં ના જઈમાં. તો દીકરો કહે છે કે પપ્પા અગર જો આવી રીતે તમે અમલ કરો છો કે બધાને દેખાડવા માટે તમે ઝહદ અને ખાવા પ્રત્યે શોખ નથી એવો તમે ઇઝહાર કરો છો, તો સમજી લો કે તમારા એકે અમલ કબૂલ થતા નથી. મતલબ શું છે? આપણે જેવા ઝાહિરમાં ચળકદાર છીએ એની કરતા વધારે આપણે બાતિનમાં મોમિન હોવા જોઈએ. એનાથી ઉલટું પણ ના હોય. ઘણા ઇન્સાન જે છે કે મારું દિલ બહુ સાફ છે ને ભલે હું નમાઝ નથી પડતો, ના, એવું પણ ના હોવું જોઈએ. બાતિન પણ સાફ અને ચોખ્ખું હોવું જોઈએ અને ઝાહિર પણ ચોખ્ખું હોવું જોઈએ. તો એનો ફાયદો થશે કે ઇન્સાનના અમલ જે છે એમાં વજન આવશે. ઇન્સાનના અમલમાં વજન લાવવું છે તો બીજો રસ્તો એ છે કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર વધારે સલવાત પડવાથી ઇન્સાનના અમલમાં વજન આવે છે. અને કયામતના દિવસે સૌથી વજનદાર વસ્તુ એ હશે તો આ સલવાત હશે. પણ જરૂરી છે કે ઇન્સાન પોતાના બાતિનને પણ ઘરમાં પણ સારો એવો. છઠ્ઠા ઇમામનો એક શાગિર્દ હતો, ઇમામ પાસે આવ્યો, સલામ કરી, બહુ સારી રીતે અખલાકવાળો માણસ હતો, પણ ઇમામ એને ખીજાય છે કે શું કામ તું તારી માની ઉપર ગુસ્સો કરીને આવ્યો, ખીજાઈને આવ્યો? આ તારા અમલને જે છે એ હલકા કરી નાખે છે. પછી ઇન્સાન જે શહાદતૈન બયાન કરે છે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ, આ જે છે ઇન્સાનના મીઝાનમાં વજન અતા કરે છે. પણ ફક્ત જબાનથી ન હોય, અમલમાં પણ હોય. લા ઇલાહા ઇલ્લલ્લાહ એટલે કે મારા અમલમાં કોઈ વસ્તુ ના હોય સિવાય ખુદા મારી નજરમાં હોય. મુહમ્મદુન રસૂલુલ્લાહ કે અલ્લાહ
અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા છે, હવે એ જે કે એ મારે કરવાનું છે, તો મારી જિંદગીના દરેક અમલ રસૂલે ખુદાની સુન્નત પર હોવા જોઈએ, તો મારા વજનમાં અમલ આવશે. ખૈર, હવે બીજી બે વસ્તુ છે એ આપણે જલ્દી વાત કરી નાખીએ. એક સલાવતનો સહારો આપો તો. ખાબ વ ખસીરા અબ્દુન લમ યજઅલિલ્લાહ ફી કલ્બિહી રહમતન લીલ બશર. નુકસાનમાં ઈ માણસ છે કે જેના દિલમાં રહેમ જેવી કઈ વસ્તુ મોજૂદ ના હોય. ખાબ વ ખસીરા અબ્દુન લમ યજઅલિલ્લાહ. એ ઇન્સાનના દિલમાં ખુદાએ રહેમ ના રાખ્યો હોય, એ ઇન્સાન નુકસાનમાં છે. હવે આ ઘણી જગ્યાએ બની જાય. એક બાળક રડતું હોય અને આપણને કાંઈ અસર ના થાય તો સમજીએ કે આપણા દિલમાં કાંઈ રહેમ નથી. બચ્ચાઓ પ્રત્યે મોહબ્બત ના આવતી હોય તો સમજીએ કે આપણા દિલમાં રહેમ ઘટી રહ્યો છે. આપણે અહીંયા ન્યાઝ હોય, જમવા બેઠા, અને આપણને બીજા મોમિનનો ખ્યાલ ના હોય, બોટી આવે એટલે તરત આપણે આપણી તરફ લઈ લઈએ. જમવાનું એટલું આપણે ખાઈ લઈએ કે પાછળવાળાનું શું થાય એ ખબર નહીં, વધારે જે છે બગાડ કરવા લાગીએ. તો મતલબ કે આપણને બીજા ઉપર કંઈ રહેમ આવતો નથી. તો જે ઇન્સાનના દિલમાં રહેમ ના હોય એ ઇન્સાન નુકસાનમાં છે અને કયામતના દિવસે એ ઇન્સાન ખોટમાં રહેશે. ખૈર, આ 4 કારણો વિશે વાત કરી. આવતીકાલે જુમા છે તો ઇન્શાલ્લાહ ખુતબામાં પણ આપણે આખિરત અને કયામત બાબતે થોડીક વાત કરશું. ને કાલે રજબની 1લી તારીખ છે તો રજબ મહિના અને ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિ ઇસ્લામ ઉપર આપણે અમુક વાતો પેશ કરશું. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. છેલ્લી વસ્તુ જે આપણે હમણાં વાત કરી એ કે છે એ ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં છે જેના દિલમાં રહેમ ના હોય. કરબલામાં ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસ્સલામ આ વસ્તુને સમજાવવા ચાહે છે કે શું તમારા દિલમાં રહેમ જેવું કંઈ છે કે નહીં. પોતાના 6 મહિનાના અલી અસગરને લઈને આગળ આવે છે કે જુઓ, આ નાનકડું બાળક છે, 6 મહિનાનું બાળક છે, એની માનું દૂધ સુકાઈ ગયું છે, ખૈમામાં પાણી નથી, આ બાળકને પાણી પીવડાવી દો. કોઈ જવાબ નથી આવતો. કહે છે, અચ્છા તમને એમ લાગતું હોય કે આ અલી અસગરના બહાને હું પાણી પી લઈશ, તો લાવો એને હું જમીન ઉપર રાખી દઉં છું, તમારામાંથી કોઈ આવી અને એને આરામથી પાણી પીવડાવી જાય. પરંતુ ઇમામે હુસૈનના આ સવાલ ઉપર કોઈ આગળ નથી વધતું. અલી અસગરને પાણી દેવા કોઈ નથી આવતું. ઇમામ હુસૈન આખિર બાપ છે, એ તપતી જમીન ઉપર અલી અસગરને સુરાવેલા હતા. પછી તરત ઉઠાવી લે છે અને કહે છે કે તમારામાંથી કોઈ મુસલમાન હોય તો મુસલમાનની જિમ્મેદારી છે કે એ કોઈ પ્યાસાને પાણી પીવડાવે. તમારામાંથી કોઈ મુસલમાન હોય તો આવીને પાણી પીવડાવે. તો એ પણ જવાબ નથી આવતો. ઇમામ કહે છે તમારામાંથી કોઈ સાહેબે ઔલાદ હોય તો એને બચ્ચા પ્રત્યે મોહબ્બત હોય અને બાપની મુસીબતને સમજી શકતો હોય, તમે આવીને પાણી પીવડાવો. કોઈ જવાબ નથી આવતો. ઇમામ કહે છે તમારામાંથી કોઈ ઇન્સાન હોય તો ઇન્સાનિયતના નાતે પાણી પીવડાવો. આઝાદારો કોઈ જવાબ નથી આવતો. બલકે એક આવાજ ગૂંજે છે, આઈના આઈના હુરમલા એકતા કલામલ હુસૈન. આય હુરમલા, આય હુરમલા તું ક્યાં છે? આવલે ઇમામ હુસૈનની જબાનને બંધ કર. હુરમલા 3 બાલનું તીર કમાનમાં જોડે છે, ઇમામ હુસૈન તરફ ફેંકે છે. અલી અસગરના ગળા ઉપર 3 બાલનું તીર લાગે છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન. સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. ખુદાએ વાસ્તે મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારી આ મજલિસ આઝાને કબૂલ ફરમા. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા. અમારી મુશ્किलातोને આસાન ફરમા. અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદા બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ જે બેરોજગાર છે ખુદાને રિસ્ક વાસે ઇનાયત ફરમા. ખુદા બહક મોહમ્મદ વ આલે મોહમ્મદ આપણી કોમના
અથવા મોમિન મોમિનાતના જે પણ દીકરા દીકરીઓ 10મા અને 12માની એક્ઝામ દઈ રહ્યા છે, ખુદાએ બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ એ લોકોને સારા નંબરોથી કામયાબી નસીબ ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ એ લોકોને જિંદગીમાં ખૈર બરકત નસીબ ફરમા અને એ લોકોના કેરિયરને બહેતરીન કેરિયર નસીબ ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ મરહુમીન અને મરહુમાતની મગફિરત ફરમા. ખુદાએ બિહક મોહમ્મદ વાલે મોહમ્મદ હઝરત અયતુલ્લાહ સિસ્તાની અને બીજા મરાજાઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. ઇમામ ઝમાના અલૈહિ ઇસ્લામના ઝુહૂરમાં જલ્દી જલ્દ આજીલ ફરમા અને અમને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.